નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સાવધાન થઈ જજો। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર આગામી 5 દિવસ સુધી આભ ફાટી જશે, ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારે મિત્રો, ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી જોઈએ તે અંગેની માહિતી આપવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 13, 14 અને 15 સાથે 16 તારીખ દરમિયાન મિત્રો છૂટા છવાયા હળવા વરસાદની આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે। આ માટે મિત્રો જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાએ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા માટેની સૂચનાઓ પણ આપી છે। કમોસમી વરસાદ થતા મિત્રો પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક અને મિત્રો જો ખુલ્લો હોય તો તે દરેક પાક તેને મિત્રો તાત્કાલિક સલામત સ્થળે પહોંચાડવા જોઈએ, અથવા તો મિત્રો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે તેને ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો ફાળો બનાવી દેવો જોઈએ। વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવી શકાય તે રીતના, કારણ કે મિત્રો આવનારા 4 થી 5 દિવસ ભારે રહેવાના છે અને કડાકા ભડાકા સાથે વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો, અરવિંદ કેજરીવાલે આપી 10 મોટી ગેરંટીઓ। મિત્રો, વાત કરીએ તો કેજરીવાલ અત્યાર સુધી જેલમાં હતા, પરંતુ અત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી ગેરંટીઓ આપી છે। લોકસભા ચૂંટણી 2024ની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દેશની જનતાને 10 ગેરંટી આપી છે। આ સાથે મિત્રો તેમણે એવો દાવો કર્યો છે કે જો લોકો તેની સરકાર જીતાડે છે, એટલે કે આમ આદમી પાર્ટીની જો સરકાર જીતે તો દેશનો વિકાસ 10 અલગ રીતે સુનિશ્ચિત થશે। કેજરીવાલે મિત્રો પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માટે 10 મોટી ગેરંટી રજૂ કરી છે અને કહ્યું કે દેશની અંદર 24 કલાક વીજળીનો પુરવઠો મળશે। દેશની પીક ડિમાન્ડ 2 લાખ મેગાવોટ છે, પરંતુ અમારી પાસે 3 લાખ મેગાવોટ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે। નબળા મેનેજમેન્ટને કારણે પાવર કટ થાય છે। આમ આદમી પાર્ટીની સરકાર આ કામ કરી બતાવશે અને 1.25 કરોડનો ખર્ચ થશે અને તે મિત્રો ગરીબોને 200 યુનિટ વીજળી આપવામાં આવશે। બીજી તરફ મિત્રો તેમણે ગેરંટી આપતા જણાવ્યું કે દેશભરના દરેક બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે, એટલે કે દરેક ગરીબમાં ગરીબ માણસનો પણ મિત્રો જે પુત્ર છે અથવા તો બાળક છે તે મિત્રો ભણી શકે તે માટે મિત્રો દરેક લોકોને મફતમાં એકદમ શિક્ષણ આપવામાં આવશે। સરકારી શાળાનું સ્તર ઊંચું લાવવામાં આવશે અને દેશની તમામ સરકારી શાળાઓને ઉત્તમ બનાવવામાં આવશે। સાથે જ આ કામ પૂર્ણ કરવા માટે 5 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે। તેના પર દર વર્ષે 50,000 કરોડનો ખર્ચો કરશે। તો મિત્રો આટલી દરેક મોટી ગેરંટીઓ કેજરીવાલ દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો, નીતિન ગડકરીની મોટી જાહેરાત। મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાં 36 કરોડ જેટલા પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે, તેના જવાબમાં મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું કે 100% તે શક્ય છે। તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી। આ મારું વિઝન છે કે તેમણે જણાવ્યું કે મારું એક વિઝન છે કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડનો ખર્ચો કરે છે, તે નાણાંનો બચત કરવામાં આવે અને તે નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે। એટલે કે મિત્રો નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો તેમણે પ્લાન કરેલો છે અને તે મિત્રો 100% શક્ય છે। તેમણે કહ્યું કે આના કારણે 16 લાખ કરોડ જેટલા ઈંધણના પૈસા બચશે અને આ દરેક પૈસા જે છે તેનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા માટે, ગામડાઓના વિકાસ કરવા માટે કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો, નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા એવું મિત્રો મોદીએ જણાવ્યું। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી અને આ હાજરી આપતા મિત્રો અહીં નરેન્દ્ર મોદીએ મોટા ભાષણો આપ્યા અને કહ્યું
કે તેમણે કહ્યું કે મિત્રો સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી શકે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા કોઈ પણ પરિવર્તનનો સામનો કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપીશું તેવી મિત્રો મોટી ગેરંટી નરેન્દ્ર મોદીની સરકારે આપી છે. મિત્રો મોદીજીએ કહ્યું છે કે તે જે છે તે મિત્રો નાના ખેડૂતોનું જીવન સુધારવું છે તે મિત્રો તેવું એણે જણાવ્યું છે. એટલે કે મિત્રો તે એવું કહેવા માંગે છે કે આપણા દેશના ખેડૂતો જે નાના ખેડૂતો છે તે આગળ વધી શકે તેવો અમારો ગોલ છે. મિત્રો ખેડૂત મિત્રો આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં હા અથવા ના લખીને જણાવી આપજો. ત્યારબાદ શું મોદીજી રિટાયર થશે? મિત્રો મોદીજી રિટાયરમેન્ટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય. મિત્રો તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે એવું જણાવ્યું હતું કે મોદીજી જો ચૂંટણી જીતે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી જો આ ચૂંટણી જીતે છે તો મોદીજી રિટાયર થઈ જશે અને અમિત શાહ પ્રધાનમંત્રી બની જશે. તેના જવાબમાં મિત્રો અમિત શાહે જણાવ્યું કે 75 વર્ષની ઉંમરે મિત્રો મોદીજી રિટાયર નહીં થાય. અમિત શાહે મિત્રો વધુમાં જણાવ્યું કે વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદી જ નેતૃત્વ કરશે દેશનું. આગામી ટર્મ પણ મિત્રો મોદી જ પૂરી કરશે એટલે કે આવનારા 5 દિવસ સુધી મોદીજી પ્રધાનમંત્રી રહેવાના છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કર્યો હતો તે મિત્રો આ વખતે મોદી રિટાયર થઈ જશે તે અંગે અમિત શાહે વળતો જવાબ આપીને જણાવ્યું કે નહીં, તેવું નહીં થાય, પરંતુ મોદી જ આવનારા 5 વર્ષ સુધીની ટર્મ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી પદ જાળવી રાખશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. એકદમ નવી જાહેરાત છે, ધ્યાનથી સાંભળજો. મિત્રો ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગણી કરતા જ આવ્યા છે. 2022માં પણ જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા મિત્રો 2022માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને એક નવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને ખુશખબર આપી શકે છે, પરંતુ મિત્રો દેવા માફીને લઈને અત્યારે પણ કોઈ જાહેરાત ચૂંટણી પહેલા નથી કરવામાં આવી. તેથી ગુજરાતના ખેડૂતોની આશા ઉપર મિત્રો પાણી ફર્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે જેવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે આવનારા સમયમાં તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. પરંતુ મિત્રો કોંગ્રેસની સરકાર બને છે કે નહીં તે પણ એક મહત્વનો મુદ્દો રહ્યો. જો મિત્રો બને છે તો પણ કોંગ્રેસ તેની વાત પૂરી કરે છે કે નહીં તે પણ મિત્રો આગળ જઈને જોવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી. મિત્રો પરેશભાઈએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો. મિત્રો ગુજરાતના જાણીતા ખેતીના અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશજીએ મિત્રો ગાજવીજ અને ભારે પવન સાથે કયા કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે તેની તારીખો સાથે માહિતી આપી છે. એટલે કે મિત્રો પરેશભાઈએ તારીખો પણ આપી દીધી છે કે આ તારીખે આ જગ્યાએ વરસાદ આવશે. તેમણે કહ્યું કે અમદાવાદમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 4 દિવસનું ગુજરાતમાં ઠેર ઠેર માવઠા થવાની આગાહી વ્યક્ત કરી છે. તેમણે મિત્રો કહ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે અને આ અંતર્ગત આ વરસાદ થવાની માહિતી આપતા તેમણે જણાવ્યું કે કેટલાક ભાગોમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થઈ શકે. પરેશ ગોસ્વામી મિત્રો કયા વિસ્તારમાં માવઠાની કેવી સ્થિતિ છે તેને લઈને કહ્યું કે નૈઋત્યના ચોમાસાની પણ તેમણે વાત કરી. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે તથા આગામી 5 દિવસ સુધી મિત્રો રાજ્યના ઘણા ભાગોમાં માવઠાની હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. એટલે કે દરેક ખેડૂત મિત્રોએ સાવધાન થઈ જવું જોઈએ. મહત્વની તારીખો છે 13, 14, 15 અને 16 તારીખ. આ 4 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે લગભગ દરેક જિલ્લાઓની વરસાદ પડવાની આગાહી દરેક હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. તો બની શકે કે ગુજરાતમાં વરસાદ આવી જાય. તેથી કરીને મિત્રો ખેડૂતોએ સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે જેના પાક ઊભા છે તેને ભારે નુકસાન થઈ શકે છે.